નમસ્તે વિદ્યાર્થી મિત્રો, એક્સેલન્ટ એજ્યુકેશન ચેનલ પર આપનું સ્વાગત છે। આજે આપણે અભ્યાસ કરીશું સ્વ અધ્યયન પોથીમાં ધોરણ 6 વિષય ગુજરાતી પાઠ 14 એક ઈડરનો વાણિયો। તો ચાલો આજનો અભ્યાસ શરૂ કરીશું। અભ્યાસ શરૂ કરતાં પહેલાં જો તમે ચેનલ પર નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને નવા વિડીયોના અપડેટ તમને તરત જ મળતા રહે। તો ચાલો આજનો અભ્યાસ શરૂ કરીશું। પાઠ 14 એક ઈડરનો વાણિયો। પ્રશ્ન 1, પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ શોધો અને બોક્સમાં લખો। 1, ચોર સામે મળતા સૌથી પહેલાં ધુળાએ શું કહ્યું? તો જવાબ આવશે અ। અહીંયા જવાબ આવશે અ। હું એકલો નથી, મારી સાથે 12 સાથીઓ છે। 2, ધુળાના બે મહત્ત્વના સાથીઓ કોણ છે? તો હિંમત અને વિશ્વાસ, એટલે જવાબ આવશે ડ, હિંમત અને વિશ્વાસ, તે તેના બે સાથીઓ છે। 3, ધુળાની જગ્યાએ તમે હોત તો શું કરો? તો જવાબ આવશે ડ, હિંમત અને વિશ્વાસ સાથે બુદ્ધિનો ઉપયોગ કરી પોતાનું કાર્ય પાર પાડત। પ્રશ્ન 2, કાવ્ય વાંચી પ્રશ્નોના ઉત્તર લખો। કાવ્ય, એક શરણાઈવાળો 7 વર્ષ સુધી શીખી રાગ રાગિણી વગાડવામાં વખણાયો છે। એકને જ જાચું એવી છેક રાખી, એક શેઠને રીઝાવી મોજ લેવાને મંડાણો છે। કહે દલપત પછે બોલ્યો તે કંજૂસ શેઠ, ગાયકના લાયક તું ફોગટ ફૂલાણો છે। પોલું છે એ બોલ્યું તેમાં કરી તે શિકારીગરી, સાંભેલું બજાવે તો હું જાણું કે તું શાણો છે। દલપતરામ, તો દલપતરામે આ કાવ્ય લખેલ છે। તો કાવ્ય ઉપરથી પ્રશ્નોના જવાબ લખીશું। પ્રશ્નો છે 1, શરણાઈવાળો કઈ વિદ્યા માટે વખણાયો છે? શા માટે? જવાબ, શરણાઈવાળો રાગ રાગિણી વિદ્યા માટે વખણાયો છે, કેમ કે તેણે તે 7 વર્ષ સુધી શીખી હતી। 2, શરણાઈવાળો સાથી શેઠને ખુશ કરવા ઈચ્છે છે। જવાબ, શરણાઈવાળાને હતું કે શેઠ પાસેથી કંઈક પ્રોત્સાહન મળશે, તેથી તે શેઠને ખુશ કરવા ઈચ્છે છે। 3, શેઠ શરણાઈવાળાને શો પડકાર કરે છે? શા માટે? જવાબ, શેઠ શરણાઈવાળાને સાંભેલું વગાડવાનો પડકાર કરે છે, કેમ કે તે શેઠ કંજૂસ છે। 4, શેઠ શરણાઈવાળાની કલાનું કરેલું અપમાન યોગ્ય છે કે અયોગ્ય? શા માટે? જવાબ આવશે અયોગ્ય, કારણ કે આપણે કોઈની પણ કલાનું અપમાન ન કરવું જોઈએ। તો વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રશ્નો છે મોસ્ટ આઈએમપી છે, પાકા કરી લેજો। 5, તમે સંગીતના સાધનોનો ઉપયોગ ક્યારે કરો છો? કેવી રીતે? તો આપણે સંગીતના સાધનોનો ઉપયોગ પ્રાર્થના સભામાં ધૂન, ભજન, બાળગીત વગેરે વખતે કરીએ છીએ। પ્રશ્ન 3, એક ઈડરનો વાણિયો। કાવ્યમાંથી સરખા પ્રાસવાળા 10 શબ્દો શોધી તેના વાક્યો બનાવો। ઉદાહરણ તરીકે ગામ નામ, તો જવાબ, મારા ગામનું નામ રામપુર છે। તો અહીંયા નામ અને ગામ, તો તે રીતે સમાન પ્રાસવાળા વાક્યો આપણે બનાવીશું। આ જે પ્રશ્ન છે મોસ્ટ આઈએમપી છે, વાક્ય બનાવવાનું પણ પૂછે છે અને શબ્દો બનાવવાનું પણ પૂછે છે, તો આ તમે ભૂલ્યા વગર પાકું કરી લેજો। બીજું, મેં મનમાં વિચાર કર્યો મારે 12 સાથીઓ છે, તો અહીંયા આવશે મનમાં અને 12। બીજું, હજુ 4 વાગવામાં વાર છે, તો 4 વાર, અહીંયા વિચાર અને 12, અહીંયા 4 અને વાર 4। જંગલની વાટમાં મને દિલમાં ઉચાટ થયો, તો વાટમાં અને ઉચાટ 5। આપણે એવા દાવ ન રચવા કે કોઈના દિલમાં ઘાવ થાય, તો દાવ ઘાવ, આ સમાન પ્રાસવાળા વાક્યો છે। 6, રાજાએ જંગમાં હિંમતનો રંગ બતાવ્યો, તો જંગ રંગ 7। ચોરો એકી સાથ નાટક જ્યારે ધુળાએ બતાવ્યો હાથ, તો 7 હાથ 8, મારે અહીં કામ પતાવીને બીજે ગામ જવું છે, તો કામ
ગામ. 9. તમામ બાળકોના નામ બતાવો. તમામ નામ. 10. 2 પાયથી ચાલવાનું કામ થાય. પાય કામ. તો આ રીતે જે છે પાય તો થાય. તો આ જે છે સમાન પ્રાસવાળા શબ્દો છે. તો આવા વાક્યો અને શબ્દો મોસ્ટ આઈએમપી છે, પાકું કરી લેજો. પ્રશ્ન 4. ધોળાએ ગણાવેલ 12 સાથીઓ જણાવો. તો 1. ડાબો હાથ. 2. જમણો હાથ. 3. ડાબી આંખ. 4. જમણી આંખ. 5. ડાબો પગ. 6. જમણો પગ. 7. પહેલું કાટલું. 8. બીજું કાટલું. 9. ત્રીજું કાટલું. 10. ચોથું કાટલું. 11. હિંમત. અને 12. વિશ્વાસ. તો આ 12 જે છે એ ધોળાના મોસ્ટ એટલે કે એના 12 સાથીઓ છે. પ્રશ્ન 5. નીચેના પ્રશ્નોના ઉત્તર તમારી સ્થાનિક બોલીમાં લખો. 1. તમારે અંધારી રાતે જંગલમાં જવાનું થાય તો. જવાબ. મારે અંધારી રાતે જંગલમાં થવાનું થાય તો મને બીક લાગે, તો પણ સાથે હું બત્તી અને પરોણો લઈને જાઉં. 2. કોઈ પણ મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરવો જોઈએ. જવાબ. ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિનો સામનો આપણે હિંમતપૂર્વક કરવો જોઈએ. ગમે તેવી સમસ્યા સામે હારવાને બદલે હિંમતથી તે પરિસ્થિતિ સામે લડવું જોઈએ. આપણા આત્મવિશ્વાસથી આપણે સમસ્યા ઉકેલી શકીશું. તો આ જે છે મોસ્ટ આઈએમપી છે, પાકું કરી લેજો. પ્રશ્ન 6. ધોળાએ ખેલેલા જીવ સટોસટનો જંગ વિશે લખો. તો જવાબ. જંગલમાં મળેલ ચોર સામે ઝઝૂમવા ધોળાએ, અહીંયા ધૂળો કરી નાખજો, ધોળાએ હિંમત કરી. તે તો તેની પાસે રહેલા કોથળો જોરથી વીંજવા લાગ્યો. તેમાં રહેલા કાટલા ચોરોને જોર જોરથી વાગવા લાગ્યા. ધૂળો કરી નાખજો. ધૂળો તો ક્યાંય આઘું પાછું જોયા વગર જીવ સટોસટની જંગ ખેલવા લાગ્યો, એટલે કે ફટાફટ લડવા લાગ્યો. પ્રશ્ન 7. સમાન અર્થ ધરાવતી કાવ્ય પંક્તિ કાવ્યમાંથી શોધીને લખો. 1. હું એકલો નથી પણ મારી સાથે 12 સાથી છે. જવાબ. નથી કદી હું એકલો, સાથી મારે 12. 2. એકમાં આટલું બધું બળ જોઈ ચોરો ચમકી ગયા. ચોરો ચોંક્યા. એકમાં હોય આટલું જોર. 3. એ 2 વિના બીજું બધું નકામું. તો જવાબ. એ 2 વિના બીજા બધા થાય નકામા ખાસ. 4. કંઈક વિવેક રાખજો, હું 12 જણ સાથે લઈ નીકળ્યો છું. જવાબ. 12 જણ નીકળ્યો છું, કરજો કાંક વિવેક. પ્રશ્ન 8. ઉદાહરણ મુજબ વાક્ય બનાવો. વાક્ય, વિશેષણ, ક્રિયા વિશેષણ. ચતુર ગીતાએ હળવેથી પૂછ્યું. તો અહીંયા વિશેષણ આવશે ચતુર અને ક્રિયા વિશેષણ છે હળવેથી. 2. હોશિયાર મીના હળવેથી મલકી. તો વિશેષણ છે હોશિયાર અને ક્રિયા વિશેષણ છે હળવેથી, એટલે હોશિયાર અને હળવેથી. 3. બહાદુર ધૂળો ઝડપથી કૂદ્યો. તો બહાદુર જે છે વિશેષણ છે અને કૂદ્યો એ ક્રિયા વિશેષણ છે. 3. જમવાની શોખીન જીયા ગળી ચટણી લાવી. તો શોખીન એ વિશેષણ છે, ગળી એ ક્રિયા વિશેષણ છે. તેના પછી 5. બીકણ સસલી ધીમે દોડી. તો વિશેષણ આવશે બીકણ અને ક્રિયા વિશેષણ છે દોડી. 6. સમજદારે સુંદર વાત કહી. અહીં સમજદાર વિશેષણ છે અને ક્રિયા વિશેષણ સુંદર છે. 7. દિયાહીન શિકારીને થોડી દયા આવી. તો દયાહીન એ વિશેષણ અને થોડી એ ક્રિયા વિશેષણ. હોશિયાર આર્ય ધીમેથી બોલ્યો. તો હોશિયાર અને ધીમેથી. ગમગીન નીતા ધીમેથી રડી. ગમગીન વિશેષણ છે, ધીમેથી એ ક્રિયા વિશેષણ છે. ચતુર બિરબલ ધીમેથી બોલ્યો. તો વિશેષણ છે ચતુર અને ક્રિયા વિશેષણ આવશે ધીમેથી. તો આ પણ ક્રિયા વિશેષણ અને વિશેષણ મોસ્ટ આઈએમપી છે. આની સિવાય તમને ગમતા વાક્યો પણ તમે અહીં લખી શકો છો.
પ્રશ્ન 9. એક ઈડરનો વાણિયો કાવ્યની વાર્તા બનાવી તેને યોગ્ય શીર્ષક આપો. તો આ જે છે મોસ્ટ આઈએમપી છે, દરેક પરીક્ષામાં પૂછાય તેવું છે, પાકું કરી લેજો. એક ઈડરનો વાણિયો, આને ચતુર વાણિયો શીર્ષક પણ આપી શકીએ, અથવા સમજદાર વાણિયો, ચતુર વાણિયો, વાણિયાની ચતુરાઈ, ઘણા બધા શીર્ષક આપણે આપી શકીએ છીએ. તો ચાલો વાર્તા શરૂ કરીશું. એક ધૂળા નામનો ઈડરનો વાણિયો હતો. તે એક સાંજે કોટડા ગામ જવા નીકળ્યો, પરંતુ અંધારાને લીધે જંગલમાં ભૂલો પડ્યો. તેને મનમાં વિચાર કર્યો કે હું એકલો નથી, પરંતુ મારે 12 સાથી છે. ત્યાં તેને 2 ચોર મળ્યા. ધૂળાને ધમકાવીને જે પાસે હોય તે આપી દેવા કહ્યું. પછી ધૂળો કોથળો વીંજવા લાગ્યો. ક્યારે ચોરોને એમ થયું કે એકમાં આટલું જોર હોય તો 12 જણા છૂટશે તો આપણે શું થશે, એમ વિચારીને ચોરો નાસી ગયા. અહીંયા 12 લખી નાખવાનું છે. પ્રશ્ન 10. કાવ્ય પંક્તિઓનો અભ્યાસ કરી વિચાર વિસ્તાર કરો. 1. કડવા હોય લીમડા પણ શીતળ તેની છાય, બાંધવ હોય અબોલડા તોય પોતાની બાય. તો આ જે છે વિચાર વિસ્તાર કહેવત સ્વરૂપે પણ પૂછાઈ શકે છે, મોસ્ટ આઈએમપી છે, પાકું કરી લેજો. આ એક લોકપ્રિય કહેવત છે જેમાં ગાઢ જીવનની હકીકત દર્શાવી છે. લીમડાનું ઝાડ કડવાશ માટે જાણીતું છે, પરંતુ તેની છાયા, તાજગી અને શીતળતા તે આપે છે. ત્યારે બાંધવ અબોલડા હોય તોય તેમની બાય દર્શાવે છે કે પરિવારજનો અને સંબંધીઓ સાથેના સંબંધો ભલે અબોલ રહેતા હોય તેમ છતાં તેઓ આપણને હંમેશા સહારો આપે છે. એટલે કે સગા સંબંધીઓ ઘણીવાર બોલતા નથી, પરંતુ જ્યારે ભીડ પડે, જ્યારે જરૂરત હોય ત્યારે આપણા સગા સંબંધીઓ જ આવી અને આપણે સહારો આપવા ઊભા રહે છે. 2. મન મેલો તન ઉજળા, બગલા કપટી અંગ, તેથી તો કાગા ભલા, તન મન એક જ રંગ. આ પણ મોસ્ટ આઈએમપી પંક્તિ છે. આ પંક્તિ માનવના આચરણ અને સ્વાભિમાનની પ્રામાણિકતા પર ભાર મૂકે છે. બગલો દેખાવમાં સફેદ અને શાંતિપૂર્ણ લાગે છે, પરંતુ તે ત્યાગ અને સદ્ભાવનાનો ઉપદ્રષ્ટાંત નથી. તેની છબી એક કપટી સ્વરૂપે છે. તે શિકાર માટે નિષ્ઠુરતાથી આગળ વધે છે. કાગડો, ઉદાહરણ સ્વરૂપે કાગડો લઈએ તો કાગડો જેવો તન અને મનનું સુમેળ વ્યક્તિના આદર અને વિશ્વાસ માટે જરૂરી છે. બાહ્ય આકર્ષણ કરતાં આંતરિક ભાવના અને નમ્રતા બહુમૂલ્ય છે. અહીં કાગડો જેવો બહારથી કાળો દેખાય છે તેવો તન અને મનથી પણ તે કાળો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આજનો અભ્યાસ પૂર્ણ થાય છે. તમને વિડીયો પસંદ આવ્યો હોય વિડીયોને લાઇક કરજો, મિત્રોને શેર કરજો, કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂરથી લખજો કે તમને વિડીયો કેવો લાગ્યો અને તમારે બીજા કેવા વિડીયોની જરૂર છે. વિડીયોના અંત સુધી સાથે રહેવા બદલ તમારો આભાર. થેન્ક યુ.